નમસ્તે મિત્રો, આજે અમે તમને આ યોજનાનો આગામી હપ્તો ક્યારે આવશે, 4,000 રૂપિયાનો હપ્તો કોને મળશે, 20મા હપ્તાનું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું અને યોજનાની નવીનતમ યાદીમાં તમારું નામ છે કે નહીં તે કેવી રીતે તપાસવું તેના વિશે આપણે આજના વિડીયોમાં વાત કરીશું। તેથી મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો ચાલો મિત્રો જાજો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ। તો મિત્રો સૌપ્રથમ જોઈએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 20મા હપ્તા માટે ખેડૂતોની રાહ ટૂંક સમયમાં સમાપ્ત થવા જઈ રહી છે। પીએમ કિસાન યોજના હેઠળ દેશના કરોડો ખેડૂતો દર વર્ષે 6,000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે। આ રકમ 3 હપ્તામાં સીધી બેંક ખાતામાં મોકલવામાં આવે છે। હવે આ યોજનાનો 20મો હપ્તો ખેડૂતોને ટૂંક સમયમાં આપવામાં આવશે। પીએમ કિસાન યોજનાનો છેલ્લો હપ્તો 24 ફેબ્રુઆરી 2025ના રોજ બહાર પાડવામાં આવ્યો હતો। તો ચાલો મિત્રો જાણીએ કે આગામી હપ્તો ક્યારે આવશે। તો મિત્રો સરકાર વર્ષમાં 3 વખત પીએમ કિસાન યોજનાના હપ્તા સામાન્ય રીતે 4 મહિનાના અંતરાલ પર મોકલે છે। સરકાર અગાઉ ફેબ્રુઆરી 2025માં 19મો હપ્તો જારી કર્યો હતો। મિત્રો આવી સ્થિતિમાં 20મો હપ્તો 4 મહિના પછી એટલે કે જૂન 2025ના પહેલા અઠવાડિયામાં આવી શકે છે। જોકે સરકારે આ અંગે કોઈ સત્તાવાર તારીખ આપી નથી, પરંતુ તેની જાહેરાત ટૂંક સમયમાં થવાની સંભાવના છે। મિત્રો જ્યારે તારીખ જાહેર કરવામાં આવશે આપણે તેના પર વિડીયો બનાવી અને તમને માહિતી આપી દઈશું। તેથી મિત્રો જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો। તો મિત્રો હવે આપણે વિડીયોમાં આગળ જોઈએ કે 4,000નો હપ્તો કયા ખેડૂતોને મળશે। તો મિત્રો તમને જણાવી દઈએ કે જે ખેડૂતોને હજી સુધી 19મા હપ્તાનો લાભ મળ્યો નથી તે લોકોના ખાતામાં એકસાથે 2 હપ્તાના પૈસા આવશે, એટલે કે તેમના ખાતામાં 4,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે। ઘણા ખેડૂતો વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નથી, જેના કારણે તેમને 19મા હપ્તાના પૈસા મળ્યા નથી। હવે જો કે મોટી સંખ્યામાં ખેડૂતોએ તેમની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરી છે, જેના કારણે આ ખેડૂતોને હવે 2,000 રૂપિયાના બદલે 4,000 રૂપિયાનો હપ્તો મળશે। મિત્રો હવે જોઈએ કે સરકાર દ્વારા લાભાર્થીની યાદી જાહેર કરવામાં આવી છે, તેમાં તમે તમારું નામ કઈ રીતે ચેક કરી શકો। મિત્રો લાભાર્થીની યાદીમાં તમારું નામ ચેક કરવા માટે સૌપ્રથમ તમારે સત્તાવાર પોર્ટલ pmkisan.gov.in પર જવાનું રહેશે। અહીં તમને લાભાર્થી યાદીનો વિકલ્પ દેખાશે। હવે સ્ક્રીન પર એક નવી વિન્ડો ખુલશે। આમાં તમારે તમારું રાજ્ય પસંદ કરવાનું રહેશે। મિત્રો રાજ્ય પસંદ કર્યા બાદ તમારે તમારો જિલ્લો, ઉપજિલ્લો અને ગામ પસંદ કરવાનું રહેશે। આ પછી તમારે ગેટ રિપોર્ટ પર ક્લિક કરવાનું રહેશે। મિત્રો હવે જે તમારા ગામનું નામ હશે તેની સંપૂર્ણ યાદી તમારી સામે ખુલી જશે અને જો તેમાં તમારું નામ હશે તો તમને પીએમ કિસાનનો 20મો હપ્તો મળશે। મિત્રો હવે આપણે વિડીયોમાં જોઈએ કે ખેડૂતો પોતાનું સ્ટેટસ કઈ રીતે ચેક કરી શકે। તો મિત્રો જો તમે પણ પીએમ કિસાન યોજના સાથે જોડાયેલા છો અને જાણવા માંગો છો કે તમને 20મા હપ્તાનો લાભ મળશે કે નહીં, તો તમે એકવાર તમારું સ્ટેટસ ચેક કરવું પડશે। મિત્રો તમે વેબસાઇટ પર ક્લિક કરશો અને તમે વેબસાઇટ પર જશો એટલે તમને અહીં ઘણા બધી વિકલ્પ દેખાશે। મિત્રો તેમાં હવે તમારે પોર્ટલ પર નો યોર સ્ટેટસ વિકલ્પ દેખાશે, જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે। પછી તમારે અહીં તમારો નોંધણી નંબર દાખલ કરવો પડશે। ખેડૂતોને અરજી કરતી વખતે આ નંબર મળે છે। મિત્રો આ પછી તમને સ્ક્રીન પર કેપ્ચા કોડ દેખાશે, જે તમારે અહીં દાખલ કરવાનો રહેશે। પછી તમને અહીં ગેટ ડિટેલ બટન દેખાશે, જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે। આ પછી તમને તમારું સ્ટેટસ દેખાશે, જેના પછી તમે જાણી શકશો કે તમને હપ્તાનો લાભ મળશે કે નહીં મળે। અને મિત્રો જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી, કમેન્ટ કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। અને હા મિત્રો તમારા બીજા ખેડૂત મિત્રો સાથે શેર પણ કરી દેજો। હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે। આભાર મિત્રો।